કેમ છો વિદ્યાર્થી મિત્રો? યુવા ઉપનિષદ પરિવાર તરફથી તમારું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે આગળ ઘણા વિષયોમાં છે કે ભાઈ સોલ્યુશન સાથે માહિતી મેળવી લીધી. એવી રીતે આજે આપણે કે ડીવાયએસઓ મામલતદાર જે પરીક્ષાનું જે આયોજન 1/8/2021ના રોજ થયું હતું એના સોલ્યુશન વિશે આપણે વિચારીશું, જેમાં આપણો આજનો વિષય છે સાંસ્કૃતિક વારસો. પ્રશ્ન એક વખતે જોઈએ કે ભાઈ ગુજરાતમાં આઝાદી પૂર્વે કયા સ્થળે કે ભાઈ એકમાત્ર આકાશવાણી સ્ટેશન હતું. અચ્છા, આમાં ચર્ચા કરવામાં આવેલી છે ગુજરાતમાં કે આઝાદી પહેલા કયા સ્થળે આકાશવાણી કેન્દ્ર કે જે આપણે જોઈએ છીએ કે ભાઈ નોર્મલી વાત કરવામાં આવે તો તમે જોશો કે ભાઈ ગાયકવાડ સરકાર અને કંપની શાસન સંલગ્ન શાસન કરી રહી છે ગુજરાતમાં. તો તમે જોશો કે ભાઈ અમદાવાદમાં પણ એક આકાશવાણી કેન્દ્ર છે, પરંતુ એની સ્થાપના પાછળથી થયેલી છે. પરંતુ એ પહેલા વડોદરામાં તમે જોશો તો આકાશવાણી કેન્દ્રની છે કે સ્થાપના થયેલી છે. કારણ કે છે કે ભાઈ વડોદરાના શાસન દરમિયાન તમને એક અંગ્રેજ અધિકારીની બેઠક ત્યાં તમને જોવા મળશે. એટલા માટે આકાશવાણી કેન્દ્ર છે એની સ્થાપના થઈ હતી વડોદરામાં, જે તમે આન્સરમાં જોઈ શકો છો. બીજો આપણો પ્રશ્ન છે કે ભાઈ પક્ષીવિદ ધર્મેન્દ્રસિંહજીના ગ્રંથ સૌરાષ્ટ્રના પંખીઓ માટે સુંદર અને જીવંત જણાતા પંખીઓના અસંખ્ય ચિત્રો છે કોણે તૈયાર કર્યા હતા? તો આપણને ખ્યાલ છે કે ભાઈ ધર્મેન્દ્રસિંહજી છે. એમના વિશે જો ચર્ચા કરવામાં આવે તો એ છે કે પક્ષીઓના ચિત્રકાર માટે જાણીતો છે. એક ગ્રંથ છે એમને રચના કરી હતી અને એમાં જે ચિત્રો દોરવામાં આવ્યા છે એ ચિત્રકારનું નામ છે સોમાલાલ શાહ અથવા સોમાભાઈ શાહ. તમે એમના વિશે થોડું જાણતા પણ હશો કે ભાવનગરમાં એક આપણી છે કે સંસ્થા આવેલી છે નાનાભાઈ ભટ્ટ દ્વારા સ્થાપિત કે દક્ષિણામૂર્તિ વિદ્યાલય, કે એમાં ચિત્ર શિક્ષક તરીકે પણ હતા. પરંતુ એમની જો આગળની ભૂમિકાની ચર્ચા કરવામાં આવે તો આપણા ભારતના સુપ્રસિદ્ધ ચિત્રકાર કે તમે જાણતા હશો અવનીન્દ્રનાથ ટાગોર, એમના સાનિધ્યમાં છે કે ચિત્રનું શિક્ષણ લીધું અને છે કે ભાઈ આગળ આવ્યા છે અને છે કે ભાવનગરની દક્ષિણામૂર્તિમાં ચિત્ર શિક્ષક તરીકે જોડાયા છે. તો એમના દ્વારા છે કે જે આપણી સૌરાષ્ટ્રની જે સંસ્કૃતિનું લોકજીવન છે એનું નિરૂપણ પણ જોવા મળશે અને એમના પક્ષીઓના પિત્ર છે કે તરત આપણે જોશો તો જીવંત જણાતા એમનું સંકલન પણ તમને ચિત્રો રૂપે જોવા મળશે. ત્યાર પછી આપણે જોઈએ કે જોડકા જોડો. તમારા સરસ સાહિત્યની છે કે આપણને કૃતિઓ અને છે કે એના રચનાકારનું આપણને જોડકું આપવામાં આવ્યું છે. ઓકે, મોટાભાગે સાહિત્ય કૃતિઓ એવી છે જેમ કે પૃથ્વી વલ્લભ, ગંગોત્રી, સ્નેહમુદ્રા અને માટીનું ઘર, કે એ સાંભળી પણ હશે અને છે કે ભાઈ વાંચી પણ હશે. તો ગંગોત્રી જોઈને આપણે તરત જ છે કે યાદ આવે કે આપણા પ્રકૃતિના કવિ, વિશ્વ શાંતિના કવિ યાની કે ઉમાશંકર જોશી. ત્યાર પછી એમની ઘણી બધી કૃતિઓ એવી છે કે તમે જોઈ પણ હશે કે પર્યાવરણને સંલગ્ન હોય છે અને એમનું સાહિત્ય પણ એ બાબતમાં તમે જોઈ શકો. ત્યાર પછી છે પૃથ્વી વલ્લભ, ઇતિહાસ સાથે સંલગ્ન છે કે જે આપણી કૃતિ એમાં તમે જોશો તો ભાઈ મહદવંશ છે કે તમને કમા મુનશી એમનું તમને લખાણ જોવા મળશે. કારણ કે ભાઈ ઇતિહાસ સાથે સંબંધિત જો ચર્ચા કરવામાં આવે તો આપણા છે કે ઘણા કવિઓ છે કે એવી આપણને કૃતિઓ આપેલી છે. એમાં સૌથી એમનો મુખ્ય વિષય રહેલો છે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ. જેમ કે તમે ધૂમકેતુ છે અથવા કમા મુનશી છે, એવા સાહિત્યકારોની ઇતિહાસ સંબંધિત માહિતી તમે ઘણી સારી રીતે જોઈ શકો છો. ત્યાર પછી છે આપણી સ્નેહમુદ્રા કે જે આપણે જોઈએ છે કે ભાઈ ગોવર્ધન રામ ત્રિપાઠી, એમાં કહેવામાં આવે છે કે ભાઈ ગોવર્ધન રામ ત્રિપાઠી સાથે એમના પરિવારના સભ્યો સાથે અલગ અલગ કૃતિઓ જોડાયેલી છે. એમાંની જ એક છે કે એમના પરિવારના સભ્ય સાથે જ નામથી જોડાયેલી કૃતિ એ છે એમની સ્નેહમુદ્રા. અને ત્યાર પછી એઝ ઇટ ઇઝ કે માટીનું ઘર એટલે વર્ષા અડાલજા. તો તમે જોઈ શકો છો કે તમારો કયો ઓપ્શન સેટ થાય છે, તો તમને ઓપ્શન ડી છે એ મેચ થતો દેખાઈ રહ્યો છે. ત્યાર પછી આપણે જોઈએ છે કે ભાઈ નીચેનામાંથી કયું અથવા કયા વિધાન કે વિધાનો સાચા કે સાચું છે. એમાં આપેલું છે કે સલ્તનત કાળ દરમિયાન ઈડરના રાજકવિ શ્રીધર વ્યાસે, યાની કે આપણે ઈડર જ્યારે જોઈએ છે ત્યારે તરત જ આપણને છે કે 2 થી 3 સ્થાપત્યો આંખ સામે આવે અથવા ત્યાંના રાજા રણમલ છે એ આપણી આંખ સામે આવીને ઊભા રહે છે કે એમાં આપણે જોઈએ છે કે ભાઈ રણમલ છંદની રચના જો તમને સલ્તનત કાળની છે કે સાંસ્કૃતિક અને છે કે ઐતિહાસિક માહિતી આપતો કોઈ ગ્રંથ હોય કે જે ગુજરાતના રેફરન્સમાં તમને માહિતી આપશે, એ તમારી પાસે છે સાહિત્ય રચના જેનું નામ છે રણમલ છંદ, કે જે તમે જોવો છો કે ભાઈ તુગલક કાળ દરમિયાન
કે જાણે આપણે ખ્યાલ છે કે ભાઈ ફતેહ ઉર મુલ્ક નામનો જે છે કે નાઝિમ તુઘલક કાળનો સૂબો, એનું યુદ્ધ થાય છે ઈડનના રાવ રણમલ સાથે. અને આ યુદ્ધમાં જે પણ છે કે તારાજી અથવા ભયંકર જે દ્રશ્યો જોવા મળ્યા હતા એને છે કે ઈડનના રાજકવિ શ્રીધર વ્યાસે પોતાની સાહિત્ય કૃતિ રણમલ છંદમાં આલેખી છે. તો એના વિશે ચર્ચા કરવામાં આવી છે. તો વાત સાચી છે, કેમ કે તુઘલક કાળનો સમાવેશ તમે સલ્તનત કાળમાં કરી રહ્યા છો. ત્યાર પછી તમે જોશો કે જફરખાનના સમયથી જે સ્વતંત્ર સલ્તનત કાળ છે એમાં એમની માહિતી મળશે, એટલે આ પણ પહેલું સેન્ટેન્સ સાચું થશે. ત્યાર પછી ગંગાધરે રચેલા ગંગાધર દાસ પ્રતાપ વિલાસ નાટક તથા માંડલિક મહાકાવ્યમાં ચાંપાનેર અને જૂનાગઢના રાજ્યોની માહિતી મળે છે. તો પ્રશ્ન આપણને એ થાય પહેલા કે ચાંપાનેર અને જૂનાગઢની માહિતી આવે તો તરત જ તમારી સામે આવી જાય છે મહમૂદ બેગડા સાહેબ. કે ભાઈ મહમૂદ બેગડા સાહેબ જ છે કે જેને છે કે આ બંને છે કે ભાઈ ગઢ જીત્યા, અને અમુક લોકો એવું કહેશે કે એમને બેગડા તરીકે ઓળખાવ્યા. અને એ જ માહિતી, એ યુદ્ધની માહિતી જે પંડિત ગંગાધર છે, જે ખરેખર ગુજરાતી નથી, કારણ કે એ વ્યક્તિ કર્ણાટકમાંથી આવેલા છે, ચાંપાનેરમાં રોકાયા હતા અને ત્યાં એમને રોકાઈને આ જે બે કૃતિ જે વાત કરીએ છીએ કે ગંગાધર દાસ એમના નામથી પ્રતાપ વિલાસ નાટક તથા માંડલિક મહાકાવ્યની એમને રચના કરી, કે જેમાં આપણને મહમદ બેગડા અને ચાંપાનેરમાં જયસિંહ રાવળ યાની કે પતઈ રાવળ તથા જૂનાગઢના રાજા રામ માંડલિક વચ્ચે થયેલા યુદ્ધની આપણને વિશેષ માહિતી મળે છે, યાની કે ઓપ્શન બી પણ સાચો છે. સી તરફ જોઈએ તેમાં આપેલું છે એ અને બી બંને સાચું કીધું છે. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમ કે અમુક વાર આપણને છે કે ભાઈ કન્ફ્યુઝ કરવા માટે અહીંયા ખોટા વિધાનો કયા છે એ પણ આપી દેતા હોય છે, અને ક્યુરિયોસિટીમાં અને ફાસ્ટમાં આપણે એ ભૂલ પણ કરી લેતા હોઈએ છે, અને આપણો આન્સર આવશે સી, કેમ કે બંને વિધાનો સાચા છે આપણા વર્ગમાં. ત્યાર પછી આપણે જોઈએ છે કે ભાઈ આપણને ઓપ્શન સી સાચો દેખાઈ જ રહ્યો છે. આગળના પ્રશ્ન તરફ ચર્ચા કરીએ કે ખાલી જગ્યા નામના જર્મન મુસાફરે શેઠ શાંતિલાલ ઝવેરી ના ચિંતામણી પાર્શ્વનાથ મંદિરનું વર્ણન પોતાના સુંદર છે કે ભાઈ વૃત્તાંતમાં આલેખ્યું છે. અચ્છા, આમાં તમે જો પેલા શબ્દ નોટિસ કરશો તો શેઠ શાંતિલાલ ઝવેરી, તો શાંતિલાલ ઝવેરીનું નામ સાંભળતા તમને તરત જ છે કે ભાઈ અમદાવાદમાં થયેલી ઘટના, કે જે તમે કહેશો કે શાહજહાંના સમયે છે કે ભાઈ આ આપણા છે કે ભાઈ વેપારી છે એ સૌથી પ્રસિદ્ધ જાણીતા છે, ને એમના દ્વારા છે કે ભાઈ ચિંતામણી પાર્શ્વનાથ મંદિર એની રચના કરવામાં આવી હતી અમદાવાદમાં. ને આ એ જ તમારું છે કે પાર્શ્વનાથ ચિંતામણી દેરાસર છે કે જ્યારે શાહજહાંના સમયે કે જ્યારે ઔરંગઝેબ એનો પુત્ર જે આપણા છે કે ભાઈ ગુજરાતનો નાઝિમ યાની કે ભાઈ સૂબો હોય છે, ત્યારે આ ચિંતામણી પાર્શ્વનાથ મંદિરને તોડી નાખે છે. કેમ? કારણ કે આ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર છે એ સુશોભિત તમે કહેશો કે ભામતી છે, ગર્ભગૃહ છે વગેરે છે કે આકૃતિઓમાં છે કે તમને કંડારી જ દેખાશે. સાથે સાથે એમાં છે કે પશુ પક્ષીઓ, મનુષ્ય યાની કે તમે કહેશો કે ભાઈ યક્ષ અને યક્ષિણીની મૂર્તિઓ સારી રીતે છે કે એમાં કંડારેલી છે, જે એ વ્યક્તિથી છે કે ભાઈ ના ગમાયું, અને છે કે ભાઈ આ ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર એ તોડી નાખવામાં આવે છે. એની ફરિયાદ લઈને શાંતિલાલ ઝવેરી છે એ જાય છે શાહજહાંના દરબારમાં, અને પોતાની જે છે કે ભાઈ આ વસ્તુ ત્યાં વ્યક્ત કરશે, જેથી ઔરંગઝેબ દ્વારા છે કે ફરીથી છે કે ભાઈ આ દેરાસર યાની કે પાર્શ્વનાથ મંદિર બનાવવા માટે પૈસા આપવામાં આવે છે અને ફરીથી આનું નિર્માણ થશે. અને પછી તમે જોશો કે જ્યારે ઔરંગઝેબનો સમય આવશે ત્યારે આ જ દેરાસર છે એને તોડી નાખવામાં આવે છે, અને અમુક માન્યતા પ્રમાણે એને છે કે કન્વર્ટ કરી નાખવામાં આવશે કુવ્વત ઉલ ઇસ્લામ. કુવ્વત ઉલ ઇસ્લામ નામની જે આપણી મસ્જિદ છે એમાં એને રૂપાંતરિત કરી દેવામાં આવશે. યાની કે ભાઈ કુવ્વતનો મિનિંગ થાય છે કે તમે સાંભળ્યું છે કૌવત યાની કે શક્તિ, કેમ કે પર્શિયન વર્ડ છે કે જેને આપણે ગુજરાતી ભાષામાં સહજ રીતે ઉપયોગ કરીએ છીએ. પછી જે ભાઈ આનો મિનિંગ થાય છે ઇસ્લામની શક્તિ, એ દર્શાવવા માટે દેરાસરને છે રૂપાંતરિત કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી છે કે ભાઈ એના જ સમયના એક વ્યક્તિ છે એના દ્વારા કહેવામાં આવ્યું કે કોઈ પણ છે કે મંદિર અથવા કોઈ પણ સ્થાપત્યમાં જીવંત વસ્તુનો ઉપયોગ થયો હશે તો ત્યાં તમે મસ્જિદનું નિર્માણ નહીં કરી શકો, કારણ કે કહેવાય છે કે ભાઈ કુરાને શરીફમાં એવો ઉલ્લેખ છે કે નહીં આપણે જાણતા નથી, પરંતુ એવી માન્યતા છે કે ભાઈ કુરાને શરીફ પ્રમાણે
કે ભાઈ એ મસ્જિદમાં છે કે કોઈ પણ જીવંત વસ્તુઓ યાની કે મનુષ્ય અથવા પશુ પક્ષીઓના શિલ્પો અથવા ચિત્રો તમે નહીં દોરી શકો, એટલા માટે પછી એને મસ્જિદ છે એ બનાવી અથવા છે કે પછી એ છે કે ભાઈ મંદિર તોડી નાખ્યું એવો તમને ઉલ્લેખ ત્યારે મળે છે. તો તમારા જર્મન મુસાફર છે તે છે કે મેન્ડેસ લો. સાથે સાથે એક ફ્રેન્ચ મુસાફર પણ હોય છે કે તે થેવે કરીને છે, એમને પણ આ શાંતિલાલ ઝવેરી છે કે એના દેરાસરની આપણે ડિટેલમાં માહિતી આપેલી છે, એ આપણે પણ જાણી શકીએ છીએ. જવાબ આવી ગયો છે મેન્ડેસ લો. ત્યાર પછી છે કે ભાઈ ખાલી જગ્યા રાજમહેલમાં ભૂચરમોરીમાં ખેલાયેલ યુદ્ધમાં સુંદર ભીતિચિત્ર આલેખાયેલું છે. પહેલા તો આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ ભૂચરમોરીનું યુદ્ધ છે કયું, અથવા આપણે આ યુદ્ધને બીજા નામે ઓળખતા હશું કે જે તમે જાણો છો કે જેને તમે કહો છો ધ્રોલ યુદ્ધ. કે ધ્રોલ યુદ્ધ ભાઈ કહેવાય છે કે ભાઈ જો તમને શબ્દ સાંભળ્યો હોય તો તરત જ બાજુમાં છે કે શહીદ વનની યાદ અપાવે. કારણ કે તમારું આ યુદ્ધ થયેલું છે એ તમે કહેશો મુઘલ કાળમાં, યાની કે તમે કહેશો કે ભાઈ મુઘલ કાળમાં જ્યારે છે કે ભાઈ અકબરના સુબા જેને તમે કહેતા હશો મિર્ઝા અઝીઝ કોકા, એ મિર્ઝા અઝીઝ કોકા છે એમના દ્વારા છે કે ભાઈ ગુજરાત જીતવા આમંત્રણ આવ્યું છે. ઇતિમાદ ખાને છે કે ભાઈ અકબરને આમંત્રણ મોકલ્યું, જેના લીધે અકબર છે મિર્ઝા અઝીઝ કોકાને છે ગુજરાત જીતવા માટે મોકલશે. અને તમે જોશો કે તરત જ છે કે ભાઈ ત્યારે ગુજરાતમાં એમનું આગમન થશે અને ભૂચરમોરી યુદ્ધ છે તે એ સમયના તમારા સ્વતંત્ર સલ્તનતના અંતિમ શાસક કે જેને તમે કહેશો મુઝફ્ફર શાહ ત્રીજો, કેમ કે ભાઈ મુઝફ્ફર શાહ ત્રીજો એ સમયનો ગુજરાતનો આપણો અંતિમ સ્વતંત્ર સુલતાન છે. એની સાથે સૌરાષ્ટ્રના આપણા રાજવીઓ છે જે તમે કહેતા હશો કે ભાઈ જામ સતાજી, ભૂચરમોરી વગેરે સાથે થયેલું જે ખેલાયેલું યુદ્ધ એ જે છે આપણું ધ્રોલ યુદ્ધ, ભૂચરમોરી યુદ્ધ, અને એ જોડાયેલું છે જામનગરમાં. અને એના સંબંધિત તમે જોશો તો તરત જ તમને ઓપ્શન દેખાશે જામનગર, અને આપણે ત્યાં જામનગરના રાજમહેલમાં આ ચિત્રો જોઈ શકીએ પણ છીએ. સાથે સાથે ત્યાં જામનગરમાં એક અન્ય પણ છે કે તમે જળદુર્ગ યાની કે લાખોટા કોઠામાં પણ છે કે જે વર્તમાનમાં મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, ત્યાં પણ તમને છે કે ભાઈ ભીત ચિત્રો પણ જોવા મળશે જે આ શૈલીમાં દેખાશે. અચ્છા, હવે આગળના આપણે પ્રશ્ન વિશે ચર્ચા કરીએ કે મુસ્લિમ રાજ્યોના સિક્કાઓ ઉપર ખાલી જગ્યા હોતું કે હોતી નથી, યાની કે કઈ આકૃતિઓ અથવા કઈ વસ્તુઓને કંડારવામાં કે ભાઈ ટાંકવામાં આવતી નથી. તો એમાં પેલા ઓપ્શન જોઈ લઈએ કે રાજાના અને પિતાનું નામ. સહજતાથી આપણે કહીએ છીએ કે ભાઈ ભારતમાં અને ગુજરાતમાં તમને જે સિક્કાઓ પ્રાપ્ત થયા એમાં મોટા ભાગે કે કયા વ્યક્તિએ સિક્કા ટકાયા હતા, તો પોતાનું નામ તો હશે, સાથે સાથે પોતાના પિતાનું પણ નામ ઉલ્લેખ કરેલું છે, તો આ વસ્તુ તો હશે. પણ સર અમુક એવા પણ સિક્કાઓ છે કે જેમાં એમનું નામ નથી હોતું. જેમ કે તમે ઉદાહરણમાં જોશો કે પંચમાર્ક સિક્કા, યાની કે આહત પ્રકારના સિક્કા કે જે તમને છે કે ભાઈ મૌર્ય અને આગળ જોશો તો પૂર્વ મૌર્ય કાળમાં દેખાય છે. કારણ કે એ સિક્કાઓ માત્ર ચિહ્નોનો ઉપયોગ થતો, એમાં તમને છે કે લખાણ વગેરેનો ઉપયોગ જોવા મળતો નહીં. તો એના સિવાયના દરેક પાછળના સિક્કાઓમાં તમે જોશો તો રાજાઓ અને પિતાનું તો નામનો ઉલ્લેખ તમને જોવા મળશે જ. સાથે સાથે રાજાનું નામ એ પણ સાચું છે, અથવા નોર્મલી તમે કહેશો ખલીફાનું નામ. કે ગુજરાતમાં મુસ્લિમ રાજ્યોના સિક્કા છે તેમાં આપણે ગુજરાતમાં મુસ્લિમ રાજ્યોના 3 યુગ જોવા મળે છે, જેમાં તમે કહેશો પ્રથમ આવશે તમારો સલ્તનત કાળ. એમાં પણ જોવા મળશે કેમ કે સલ્તનત શબ્દ છે એ તમે કહેશો સુલતાન એની સાથે જોડાયેલો, કે મુસ્લિમ ધર્મના આપણા છે કે ભાઈ વડા ખલીફા પાસેથી પરવાનો લેવામાં આવે તો જ તમે સલ્તનતમાં છે કે ભાઈ સુલતાન બની શકો. એટલા માટે ખલીફાને માનને સન્માન આપવા માટે એમના સિક્કાનો ઉલ્લેખ તમને સલ્તનત કાળમાં બી જોવા મળશે. એ રીતના ગુજરાતમાં સ્વતંત્ર થશે, સ્વતંત્ર સલ્તનત કાળ, એમાં પણ તમને એનો ઉલ્લેખ જોવા મળશે. અને મુગલોના સિક્કામાં પણ તમને છે કે અમુક સિક્કાઓને બાદ કરતા ખલીફાના નામ તમને જોવા મળશે, એ આપણે જોઈ શકીએ છીએ. એટલે આ પણ તમારા આવશે. તો કયું નહીં આવે, તો જો તમે નિગ્લેક્ટ કરવા જશો તો જીવંત પ્રાણીઓની આકૃતિ, જે આપણે આગળ ચર્ચા થઈ એ પ્રમાણે કે ભાઈ આપણે અમુક લોકોના કહેવા પ્રમાણે અથવા અમુક ઇતિહાસકારોના કહેવા પ્રમાણે જેટલું પણ તમારું છે કે ભાઈ ઇસ્લામિક સ્થાપત્ય હશે અથવા ઇસ્લામિક કૃતિ હશે, શિલ્પ હશે, સ્થાપત્ય હશે કે કોઈ પણ, ત્યાં હંમેશા છે કે ભાઈ જીવંત વસ્તુઓના ચિત્રણ ઉપર વર્જ્ય કરવામાં આવ્યું છે. યાની કે તમે કોઈ પણ ઇસ્લામિક સ્થાપત્યની મુલાકાત પણ લેશો
તો તમને છે કે ત્યાં પાન, ફૂલ, વેલ વગેરે એ વસ્તુ અથવા સૌથી વધારે ઉપયોગ કરવામાં આવશે ભૌમિતિક આકૃતિનો, યાની કે આસપાસ તમારા છે કે કોઈ પણ નજીકમાં ઇસ્લામિક સ્થાપત્યની તમે મુલાકાત લઈ અને તમે જોઈ શકો છો, યાની ભાઈ કોનું ભાઈ ચિત્રણ હોતું નથી, તો એના ઉપરથી તમારો આન્સર આવશે જીવંત પ્રાણીઓની આકૃતિ, જે આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન ખાલી ગયા ધર્મમાં પીરાણા, મહાદેવી અથવા મહેદવી રિયલ નામ છે, અને ત્રીજું છે દાદુ પંથ વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યા. તો તમે સાંભળ્યું હશે કે ગુજરાતમાં સલ્તનત કાળ દરમિયાન કે જે આપણે કહીએ છીએ કે ભાઈ મુસ્લિમ ધર્મમાં તમે જોશો તો તમને આ અલગ અલગ શબ્દો દેખાશે, પરંતુ અમુક લોકોને પ્રશ્ન એ પણ છે કે સર પીરાણા શબ્દથી તો અમે જાણીતા છીએ, કારણ કે પીરાણા ધર્મમાં છે કે ભાઈ અમુક ઉત્તર ગુજરાતમાં હિન્દુ લોકો પણ વિશ્વાસ ધરાવે છે. તો અહીંયા એવું નથી પૂછવામાં આવ્યું કે ભાઈ કયા લોકો વિશ્વાસ ધરાવે છે, પરંતુ એ પૂછ્યું છે કે ભાઈ સલ્તનત કાળ દરમિયાન કયા ધર્મમાં કે વગેરે વિવિધ પંથો અસ્તિત્વમાં આવ્યા. યાની કે તમે પીરાણા ધર્મની જો ચર્ચા કરતા હો તો લોકો કહેશે ઇમામ શાહ કે જે આવેલા છે ઈરાનમાંથી, અને છે કે પછી છે કે પીરાણા જે આપણે સંપ્રદાય છે કે એની સ્થાપના થઈ છે. વર્તમાનમાં તમે જોશો કે એમાં જે કહીએ છીએ ખરેખર અત્યારે કે નિષ્કલંકી, યાની કે જે આપણે કહીએ છીએ કે ભાઈ આપણો 10મો જે અવતાર છે કલ્કી અવતાર, એને રેફરન્સમાં હિન્દુઓ એની પૂજા કરે છે, પરંતુ એમાં જે પણ કેટલી મહત્વની જે વિધિઓ છે એ આપણને છે કે ભાઈ ઇસ્લામિક ધર્મની જોવા મળે છે. તો એની જ છે અસ્તિત્વમાં આવ્યો. પછી છે મહાદેવી, યાની કે ભાઈ ઓરિજિનલ એ શબ્દ છે મહાદેવી, પરંતુ તમે જાણો છો કે આપણે કે ભાઈ એમના છે કે ભાઈ મહેંદી મહેદવી દ્વારા આ આપણે કહે છે કે સંપ્રદાય કે પંથ છે એની રચના કરવામાં આવી હતી. આનો સૌથી વધારે જો તમને કોઈ છે કે ભાઈ વસ્તુ માહિતી મળશે તો કોઈ લોકોનું વાંચન આવ્યું હશે, એમાં એક કબર અમદાવાદની સૌથી ફેમસ છે સૈયદ રાજુની કબર, કારણ કે સૈયદ રાજુની છે કે સંઘર્ષ થયેલો છે મુગલ શાસક ઔરંગઝેબ સાથે, અને એમાં એ વ્યક્તિની છે કે ભાઈ હત્યા કરવામાં આવે છે ઔરંગઝેબ દ્વારા, અને તમને સૈયદ રાજુ જે છે એ મહાદેવી પંથ છે એની સાથે જોડાયેલો છે, એટલે સંઘર્ષના લીધે તમને છે કે એ જોવા મળશે, પરંતુ એનો ઉદ્ભવ તમને સલ્તનત કાળ દરમિયાન જોવા મળશે. અને પછી છે દાદુ પંથ, દાદુ કમાલના શિષ્ય એટલે દાદુ પંથ તરીકે ઓળખાય છે. અને એવા કહેવાય છે કે ભાઈ જે વ્યક્તિ હતા દાદુ કમાલ એ મૂળ છે તમે જોશો તો ભાઈ મુસ્લિમ વણજારા હતા, નોર્મલી છે કે વણકરનું કામ વગેરે કરતા એની સાથે જોડાયેલા, પરંતુ આમાં હિન્દુ અને મુસ્લિમ એમાં પણ છે કે એક્ય લાવવા માટે પ્રયત્ન થયેલો છે. એ તમે જોશો કે ભાઈ એ સમયના મહત્વના એક વ્યક્તિ હતા, જે અકબરના સમયે એની એક દંતકથા જોડાયેલી હતી કે અકબર ચારે છે કે ભાઈ દાદુ પંથના સંતે મુલાકાત કરવા માટે આમંત્રણ મોકલે છે, ત્યારે એમને સહજતાથી કહી દીધું કે અકબર ભલે હિન્દનો બાદશાહ હોય, જો એને મળવા આવવું હોય તો હું નથી ના પાડતો, એ મને મળી શકે છે, પરંતુ હું એને મળવા નહીં જઈશ. આવી ખુમારી ધરાવતા હતા એ વ્યક્તિ. એટલે તમે જોશો કે જો શાક્ત સંપ્રદાય કે શક્તિ સાથે જોડાયેલ તો તમને દેખાશે નહીં, વૈષ્ણવ કે ભાઈ કૃષ્ણ કે વિષ્ણુના અવતાર સાથે પણ જોડાયેલ નથી, શૈવ સાથે પણ જોડાયેલ નથી, એટલે તરત જ આપણો ઓપ્શન આવે છે ઇસ્લામ, યાની કે ભાઈ ઇસ્લામ સાથે જોડાયેલા સલ્તનત કાળ દરમિયાનના આપણા આ છે કે ભાઈ પંથો જોવા મળશે. પછી આવે છે ગેબી નિપજ થઈ પિંડ તણી ત્યારે તું ત્યાં નતો ધણી. અચ્છા, આ તમે જોશો તો તમને પંક્તિ છે કે ભાઈ નોર્મલી છે કે વાંચશો તો સહજતાથી છે કે ભાષાકીય આધારે છે કે તમે પણ છે કે ભાઈ સાહિત્યકારોને વેચી શકો, અથવા તમે જોશો તો વ્યક્તિઓના આધારે કે ભાઈ ગેબી નિપજ તણી પિંડ તણી તું ત્યારે તું નતો ધણી, એટલે છે કે ભાઈ નરસિંહ મહેતામાં આ રીતની તમને રચના દેખાશે નહીં. પછી અખો એટલે અખાના છપ્પા હોઈ શકે. ત્યાર પછી જો કે પ્રેમાનંદ, કેમ કે પ્રેમાનંદમાં તો મોટા ભાગે તમને આખ્યાન વગેરે સાહિત્ય દેખાશે, ને મોટા ભાગે એમના આખ્યાનો છે એ તમે જોશો કે ભાઈ વૈદિક અથવા છે કે ભાઈ હિન્દુ આપણા ધાર્મિક પુસ્તકોના આધારે હોય છે, જેમાં એમના સૌથી મોટો એમનો સોર્સ હતો મહાભારત, ને મહાભારતમાંથી જ એમના મોટા ભાગે આખ્યાનોની રચના થઈ છે. તે ને ખરેખર પ્રેમાનંદ માણભટ્ટ પણ હતા, એ પણ આપણે જાણીએ છીએ. પછી તમારા પ્રીતમભાઈ મેવાડા, યાની કે છે કે ભાઈ પ્રીતમ મેવાડા ગરબા સાથે પણ આપણા જોડાયેલા છે, કવિ પ્રીતમ કહીએ. એટલે તમે જોશો તો ભાઈ આ રચના લેવામાં આવી છે જે આપણી કૃતિ છે અખે ગીતા,
અથવા નોર્મલી તમે અખય ગીતમાંથી છે કે ભાઈ આની રચના લેવાય છે, તો આ જે પંક્તિ જોશો તો તમારી અખોની છે. ઓકે, બાય હરીરની વાવ ખાલી જગ્યા ખાતે આવેલી છે. અચ્છા, તો તમે જોશો કે બાય હરીરની વાવ, તો નોર્મલી તમે કહેશો કે ભાઈ બાય હરીર શબ્દ સાંભળતા તમને એક જ શબ્દ યાદ આવે કે બાય હરીની વાવ, એ જ છે બાય હરીરની વાવ. કે નોર્મલી જે આપણે કહીએ મોહમ્મદ બેગડાના સમયે આ વાવનું બાંધકામ થયેલું છે, કારણ કે મોહમ્મદ બેગડાના સમયની અંતઃપુરની એક દાસી છે જેનું નામ હતું હરીર, ને હરીરબાઈએ છે કે ત્યાં અસારવાના વિસ્તારના એ સમયના કે જે કહેવાય છે કે લોકોના છે કે ભાઈ કલ્યાણ માટે કે મોહમ્મદ બેગડાને આજીજી કરી અને પછી મોહમ્મદ બેગડો છે વાવ બાંધવા માટે છૂટ આપે છે. ત્યાર પછી મહમૂદી સિક્કાનો ઉપયોગ કરી અને આ વાવનું છે કે બાંધકામ છે કે હિન્દુ કડિયાઓ દ્વારા કરવામાં આવ્યું, અને આ વાવની શિલ્પ સ્થાપત્ય શૈલી પણ તમે જોશો તો હિન્દુ કડિયાઓ દ્વારા હિન્દુ સ્થાપત્યમાં જોવા મળશે. અમુક લોકોનો એ પણ આમાં મંતવ્ય છે કે ભાઈ દાસી હરીર છે એ છે કે મોહમ્મદ બેગડાનો છે કે ભાઈ પાલન પોષણ સાથે જોડાયેલી હતી, અથવા એના મોટા પુત્ર છે એના પાલન પોષણ માટે જરૂરી હતી જાણીતી, એટલા માટે એને છૂટ આપવામાં આવી. તો એ કહેવાય છે કે ભાઈ અમદાવાદના અસારવા અથવા તમે કહેશો સરસપુર વિસ્તારમાં આવેલી આ વાવ છે. ચાંપાનેરમાં નથી, માણસામાં નથી અને મહેસાણામાં બી નથી. પછી તમે બીજી બાય હરીરની વાત કરવામાં આવે વાવ, તો આ જ વાવની તમે આગળ જોશો તો તમને બધા પ્રકારની વાવ દેખાશે કે એમાં એક જ છે કે ભાઈ છે કે પ્રવેશ દ્વાર આપવામાં આવ્યો છે, ને તરત જ પાછળ તમે જોશો તો તમને બાય હરીર છે એની તમને મસ્જિદ બી દેખાશે, સાથે સાથે રોઝો પણ છે અને આસપાસ થોડું તમને બાગ બગીચો પણ દેખાશે. એટલે 3 ભાગોમાં આસપાસ સરસપુરમાં તમને ત્યાં વાવની પાછળ દેખાશે. અચ્છા, 52 ધ્વજના નામે ઓળખાતું જૈન મંદિર ખાલી જગ્યા ખાતે આવેલું છે. તો 52 ધ્વજ મંદિરની જો વાત કરવામાં આવે તો સહજતાથી આપણા મનમાં આવી જ જાય છે કે સરોત્રાનું મંદિર કે જે 52 જિનાલયો છે એ ધરાવે છે અને તમારું છે કે ત્યાં તમને જોવા મળશે. તો સર એવું થોડું હોય કે ત્યાં જ છે કે 52 ધ્વજ જિનાલય તો અમે બીજે શબ્દ જે પણ વાપરવામાં આવ્યો છે, પરંતુ કે તમે જોશો તો ભાઈ હાલારમાં એવો કોઈ પ્રદેશમાં એવું મંદિર છે નહીં કે જે 52 ધ્વજ ધરાવતું હોય. ધોળકામાં તમે જોશો તો જિનાલય હશે, પરંતુ 52 ધ્વજ ધરાવતું કોઈ છે નહીં. કે અમુક લોકો એ કહેશે કે સર વસ્તુપાલ તેજપાલના જે સ્થાપત્યો હતા એ તો ધોળકામાં હતા, પરંતુ એ અત્યારે છે કે સંપૂર્ણ અસ્તિત્વ ધરાવતા નથી, તો એ પણ આવશે નહીં. પાલીતાણામાં ત્યાં તો ચતુર્મુખ પ્રાસાદ કરીને મુખ્ય મંદિર છે કર્માશાની ટોકની આસપાસ, કે ત્યાં એ તમને જોવા મળશે. એટલે સરોત્રાનું છે કે ત્યાં સૌથી પ્રસિદ્ધ મંદિર આપણું છે કે જે આવેલું છે જે 52 ધ્વજ મંદિર, અને ખરેખર છે કે એમાં વિશિષ્ટ કલાકૃતિના આધારે એ મંદિર આપણું જાણીતું પણ છે. 52 ધ્વજ મંદિર સરોત્રાનું જે આપણે જોવા મળશે મધ્યકાળ પછી છે કે એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પછી આપણે જોઈએ કે ભાઈ અંબાજી નજીક આવેલા કુંભારિયાના જૈન મંદિરો બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? અચ્છા, લોકો કહેશે કે ભાઈ કુંભારિયાના જૈન મંદિરો, એટલે કુંભારિયાના જૈન મંદિરો એટલે તરત જ તમને યાદ આવશે શું? સોલંકી કાળ. કે સોલંકી કાળમાં પણ તમે જોવો છો કે સર 2 વ્યક્તિઓના નામ અહીંયા સંકળાયેલા છે. એક મંત્રીનું નામ છે વિમલ મંત્રી અને બીજું તમે નામ સાંભળ્યું વસ્તુપાલ તેજપાલ, કે બંને વ્યક્તિઓએ છે કે ભાઈ આ નામના સ્થળે કે પોતાના જૈન દેરાસરો બંધાવ્યા હતા. ત્યારે તમે અત્યારે વર્તમાનમાં ત્યાં મુલાકાત લેશો તો અમુક લોકોનો એ પણ માન્યતા છે કે જે કુંભારિયા ગામનું નામ છે એ તમને નામ દેખાશે રાણા કુંભા, જે આપણા મેવાડના રાણા કુંભા છે એમને ત્યાં રાસવાસો કરી એટલા માટે ગામે એમને વસાવ્યું હતું કુંભારિયા, તેવું જાણવામાં પણ આવે છે. અને ત્યાં તમે જોશો તો વર્તમાનમાં ત્યાં 5 મંદિરોનો સમૂહ આવેલો છે. ના 5 મંદિરોના સમૂહમાં સૌથી મોટું તમને દેખાય છે નેમિનાથનું મંદિર. આ વાત તદ્દન સાચી છે, કેમ કે ભાઈ આ સૌથી મોટું સ્થાપત્ય ધરાવે છે ત્યાં, અને એના ગર્ભગૃહની આસપાસ તમે જોશો તો તમને છે કે તલ દર્શનની સાથે સાથે તમને ગલિયારા અને અન્ય જે તમને ભામટીઓ વગેરે એ રચના પણ એ મંદિરમાં દેખાશે, અને એક ઊંચા પ્લેટફોર્મ ઉપર આ મંદિરની રચના પણ થયેલી છે. એટલે આ વાક્ય સાચું છે. પછી તેનું શિખર તારંગાના જૈન દેવાલયના શિખર જેવું છે, તો આ બાબત પણ સાચી છે કે અથવા કોઈ લોકોના ધ્યાનમાં આવ્યું હોય કે તારંગામાં એક પ્રસિદ્ધ છે કે ભાઈ અજીતનાથનું દેરાસર. એ અજીતનાથના દેરાસરની જે રચના તમે કહેશો
કે તમે સહજતાથી જેને પિરામિડ આકાર પણ નહીં કહી શકો અથવા ગોળાકાર પણ નહીં કહી શકો, એ રીતની તમને કૂટ મજલામાં પ્રકારનું કે તમને એ પ્રકારનું છે કે શિખર જોવા મળશે ને એ જ શિખરની રચના તમને અહીં પણ જોવા મળે છે અને તારંગાનું સમારિંગ તમે કહેશો કે ભાઈ નેમિનાથ મંદિર છે એમાં પણ તમને જોવા મળશે. તો આ વાક્ય પણ તમારું સાચું છે કે ભાઈ તમે જોશો તો ભાઈ 5 જૈન દેરાસરોનો સમૂહ છે, એમાં તમે શંભવનાથ છે, મહાવીર સ્વામી છે, આદિનાથ છે વગેરેને સમર્પિત તમને એ દેરાસરોમાં જોવા મળે છે. અથવા તેના કેટલાક સ્તંભો આબુના વિમલ સહીના સ્તંભોને મળતા આવે છે, જે આપણે આગળ વાત કરી જ કે ભાઈ આ દેરાસરનું નિર્માણ તમે જોશો શરૂઆતમાં તો તમને વિમલ મંત્રી દ્વારા પણ દેખાયેલ છે ને એ જ વિમલ મંત્રી છે જે આબુના દંડક કે સુબા હોય છે, તો એમના દ્વારા આબુ અને કુંભારિયા બંને સ્થાન ઉપર છે કે બનાવવામાં આવે છે. તો આબુના વિમલ મંત્રીના સ્તંભોને મળતા આવે છે અને તમે જોશો તો સૌથી વધારે અહીંયા 3 મંડપો અને 94 એટલે કે 94 જેટલા સ્તંભોનો ઉપયોગ જોવા મળશે, એ પણ કલાત્મક રીતે તમને કોતરાયેલા જોવા મળે. યાની કે તમારું છે કે ભાઈ આ ત્રીજું વાક્ય પણ સાચું થશે. એટલે કે ભાઈ નીચેના જે સાચા વિધાનો કયા થશે તો તમે જોઈ શકો છો કે ડી ઓપ્શન 1, 2 અને 3. ત્યાર પછી 1830માં યાની કે તમારો 1857 પૂર્વેની વાત કરવામાં આવી છે ગુજરાતની સ્થિતિમાં કે લખાયેલા પુસ્તક તારીખે સોરઠ વ હલાર જે નામના પુસ્તકમાં સૌરાષ્ટ્રના સોરઠ અને હાલાર પ્રદેશના તત્કાલીન ઇતિહાસ ક્રમબદ્ધ રીતે આલેખવામાં આવેલ છે. તો એ વ્યક્તિ કોણ? તો તમે જોશો કે ભાઈ 1857 પહેલાની જો ગુજરાતની વેજદીની ધ્યાનમાં રાખવામાં આવે તો તમને અમુક દેશી રિયાસતો વગેરે છે કે એમનું અસ્તિત્વ તમને દેખાશે ને ત્યાં તમે જોશો કે ભાઈ આપણા આ ગ્રંથ લખેલો છે તારીખે સોરઠ વ હાલાર, એ લખેલો છે કે દીવાને ને દીવાન છે રણછોડજી અમીરજી. કારણ કે તમે જોશો કે ભાઈ આમની ગણતરી તમે એ તત્કાલીન સમયમાં થયેલા જે સાહિત્યકારો યાની કે ભાઈ અખા કવિ છે આપણા, પછી ધીરા ભગત છે, એમની સાથે છે કે એમની તુલના કરવામાં આવે છે. પરંતુ સાહિત્યકારોના મતે એમને છે કે કવિ તરીકેની તો ભૂમિકા છે, પરંતુ કવિ કરતાં એમની સૌથી વધારે આ ગ્રંથ દ્વારા જે ભૂમિકા છે એ છે એક ઇતિહાસકારની. અને ઇતિહાસકારની રીતે એમને છે કે ભાઈ આ છે કે શ્રેષ્ઠ ગ્રંથની રચના કરી કે જેનું નામ છે તારીખે સોરઠ વ હાલાર. તારીખ સાહિત્ય વિશે તમે સાંભળ્યું પણ હોય અથવા ન પણ સાંભળ્યું હોય કે મધ્યકાળમાં છે કે ભારતમાં છે કે ત્વારીખ કરીને છે કે જે સાહિત્ય પ્રકાર છે આપણને જોવા મળે છે કે તારીખ યાની કે છે કે સમયને અનુકૂળ છે કે એનું સ્થાન કયું છે અથવા આસપાસમાં વસ્તુઓ કઈ છે, કયા કાળક્રમે કઈ કઈ ઘટનાઓ છે, કયા કયા વિભાગો છે, કયા રીતેમાં પ્રવૃત્તિ થઈ છે, એ દરેકનું આલોકન જે કરવામાં આવે છે એ સાહિત્ય કૃતિ છે તમારી તારીખ. ને તારીખે સોરઠ અને જે આપણો હાલાર યાની કે જૂનાગઢ આસપાસ અને તમે જોશો તો હાલાર અને પશ્ચિમ સૌરાષ્ટ્રનો ભાગ એના વિશે છે કે ભાઈ તમે છે કે ભાઈ આમાં જોઈ શકો છો કે માહિતી આપવામાં આવી છે ક્રમબદ્ધ રીતે. જે તમારા લેખક કમ ઇતિહાસકાર કમ તમે કવિ કહેશો તો એ છે દીવાન રણછોડજી અમરજી. ત્યાર પછી જોઈએ ચાળો નૃત્ય. તમે ખ્યાલ જ છે કે ભાઈ ચાળો એટલે યાની કે ભાઈ શું ચાળા પાડવા. ને તમે જોશો કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં ડાંગમાં સૌથી પ્રસિદ્ધ નૃત્ય છે એ છે ચાળો. એટલે શબ્દ એવું ના કહી શકીએ કે પર્ટિક્યુલર કે ડાંગમાં જ થાય છે, ડાંગમાં તો પ્રસિદ્ધ છે એમ કહીએ છીએ, પણ દક્ષિણ ગુજરાતમાં ચાળો નૃત્ય આપણને જોવા મળે છે. તો ચાળો યાની કે તમે કહેશો નકલ કરવી. તો જંગલમાં આપણે જોઈએ છીએ કે ભાઈ મોટાભાગે ઉત્સવો છે તેમાં છે કે મુખ્ય અમુક છે કે ભાઈ તિથિઓ ફિક્સ છે. જેમ કે તમે કહેશો હોળી, મોટા ઉત્સવ મોટાભાગે આપણા કલ્ચરમાં આવશે ત્યાં. બીજું તમે કહેશો અખાત્રીનો ઉત્સવ યાની કે અખાત્રીજના દિવસે જે ઉત્સવ ઉજવાય છે આપણા આદિવાસી કલ્ચરમાં એને અખાત્રી કહે છે. પછી તમે બીજો ઉત્સવ નામ સાંભળ્યો બારસે યાની કે ભાઈ વાઘ બારસનો ઉત્સવ છે અને બારસે તરીકે ઉજવે છે. અને પછી તમારો નાગપાંચમમાં તો વારલી કોમનું સહજતાથી તમને મોટો ફાળો દેખાશે. એટલે એ ચાળો છે એટલે તમે જોશો કે ભાઈ નકલ કરવી, તેમાં તમને પશુ પક્ષીઓના વગેરેના ચાળા પણ જોવા મળશે. એમાં તમને માળીનો ઠાળો, ઠાકરિયાનો ચાળો વગેરે કેમ કે એમાં માનવ પિરામિડ જોવા મળે છે, એની વિશેષતા છે. તો ભાઈ આ નૃત્યો ચાળો તરીકે ઓળખાય છે. મેરાયો તો આવશે નહીં કે મેરાયો તો ઉત્તર ગુજરાતના ઠાકોર જિલ્લા સાથે જોડાયેલો છે. મેર નૃત્ય પણ આવશે નહીં કારણ કે ભાઈ એ તો આપણે પોરબંદર આસપાસ જે કાઠીકોમ છે એના દ્વારા દેખાશે. ભવાઈ એ તો નૃત્ય જ નથી કેમ કે એક લોકનાટ્ય છે
અને પછી આપણી પાસે છે જવાબ છે ડાંગી. ડાંગી નૃત્ય ચાળો તરીકે ઓળખવામાં આવે છે. એ આપણને સહજતાથી દેખાય છે. ડાંગ દરબાર ઉત્સવ દરમિયાન છે કે ભાઈ આ ચાળો નૃત્ય છે એનું સૌથી વધારે વિશેષ મહત્વ છે. બીજું આપણે જોઈએ કે સૌરાષ્ટ્રના કામળિયા નામના સાધુની કોમ ખાલી જગ્યા માટે સુવિખ્યાત છે. તો તમે જોશો કે ભાઈ કામળિયા નામના સાધુની કોમ વિશે ચર્ચા કરવામાં આવે તો નોર્મલી છે કે ભાઈ એમનો આપણે ઉલ્લેખ કરીએ છીએ. જો તમે આધુનિક કાળમાં છે કોઈનું વાંચન હોય તો એમાં આ કોમનું છે કે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે જોડાયેલી હતી સંગીત વાદન તરીકે. કારણ કે છે કે ભાઈ આપણે સંગીત વાદનના આધારે છે કે લોક સાહિત્યમાં તો ઘણા બધા પ્રકારોમાં તમે જોયું કે અમુક આગળ છે કે પશ્ચિમીકરણના લીધે કે અમુક સાહિત્ય તમારા હતા એ લુપ્ત થયા અથવા ઓછા થઈ ગયા. અને એ સમયગાળામાં તમને કે ભાઈ સંગીત વાદનોના જે આપણે કહીએ છીએ એક તો તમારી પાસે હોય છે શાસ્ત્રીય સંગીત સાધનો અને હોય છે બીજા લોક સંગીત સાધનો. ને આમાં તમે જોશો કે જે કામળિયા નામના સાધુઓની કોમ છે એ લોક સંગીત સાધનો માટે જાણીતી હતી. ને જેમાં તમે કહેશો કે જો તમારું ભૂંગળ છે એ તો જોડાયેલું છે ભવાઈ સાથે, એની સાથે જોડાયેલ નથી. બીજું તબલા, તો તબલા નોર્મલી શાસ્ત્રીય સંગીતકાર છે તો એની સાથે પણ જોડાયેલા. પખવાજ એ પણ છે કે શાસ્ત્રીય સંગીતમાં હતું. એટલે તમારો જો એ રીતના નિગ્લેક્ટ કરશો તો પણ આન્સર આવશે તમારો મંજીરા. અને જે કામળિયા નામના સાધુઓની કોમ છે એ મોટાભાગે લોક સંગીતમાં ભજનો વગેરે છે કે એના સંબંધિત ગુરુવાણી તરીકે છે કે જાણીતા હતા. એમાં એ લોકો પ્રસિદ્ધ હતા એટલે એ જાણીતા છે મંજીરા વાદન તરીકે. પછી તમે નામ સાંભળ્યું હોય અથવા ના હોય, આનંદ અને પરમાંડ જે ભાઈ સુવિખ્યાત ખાલી જગ્યા હતા. તો આનંદ અને પરમાંડ નામના ઇતિહાસમાં કોઈ આપણને પહેલવાનો દેખાયા જ નથી. તો પછી આપણને કલ્ચરમાં તો ક્યાંથી દેખાશે. પછી છે ભાઈ સિદ્ધરાજ જયસિંહના શિલ્પીઓ ઇમ્પોસિબલ કે આ નામના વ્યક્તિઓ હતા જ નથી. અથવા કોઈ શિલ્પીનું નામ તમે સાંભળ્યું હોય તો એ તમારા છે હીરા સલાટ અથવા હીરા કડિયા કે સૌથી જાણીતા થયેલા એ છે. બીજો તમે નામ છે ભાઈ અડાલજની વાવના કારીગરો, એ પણ આ નામ ધરાવતા નથી કારણ કે એના સ્થપતિ અથવા આર્કિટેક્ટ હતા ભીમાપુત્ર મશાન. તો એ પણ પોસિબલ જો રીતના નિગ્લેક્ટ કરશો તો પણ ખ્યાલ આવી જશે કે ચારણ કવિઓ છે. અથવા તમને જો પછી એ રીતના ના ખ્યાલ હોય તો સલ્તનત કાળ બાદ જે આપણે કહીએ છીએ કે ભાઈ આનંદ અને પરમાંડ સુવિખ્યાત તે ચારણ કવિઓ છે એમનું નામ તમે જોશો તો લોક સાહિત્યમાં સૌથી મોટો ફાળો દેખાશે. કારણ કે તમે છે કે લોક સાહિત્ય સાથે જોડાયેલ કોઈ શાળાનું નામ સાંભળ્યું હોય તેમાં તમે શબ્દ સાંભળ્યો હોય ડિંગળ શાળા. તો ડિંગળ શાળામાં છે કે લોક સાહિત્ય સાથે જોડાયેલી શાળાઓ હતી. નો ડાઉટ કે પછી આગળ જતા છે કે ભાઈ મોડર્ન કાળમાં છે કે એ શાળાઓ લુપ્ત થઈ અને સંગીત શાળાઓમાં તમે અંતે જોશો તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં જે આપણી પ્રસિદ્ધ લોક સાહિત્ય માટે જે શાળાઓ હતી એને ડિંગળ શાળાઓ કહેતામાં આનંદ અને પરમાંડ છે. એમાં આનંદજીનું નામ તમને સૌથી મોખરે દેખાશે. એ છે ચારણ કવિઓ લોક સાહિત્ય સાથે જોડાયેલા હતા. ત્યાર પછી તમે જોશો માણેક કોઠારી પૂનમનો મેળો ખાલી જગ્યા ખાતે યોજાય છે. તમે એક શબ્દ છે જે છે માણેક, બીજો શબ્દ છે કોઠારી અને છે બીજો છે પૂનમ. એટલે જો પહેલા છે કે તમે નિગ્લેક્ટ કરીને જોશો કે પૂનમનો મેળો, તો પૂનમના મેળા તો મોટાભાગે લોકો કહેશે કે ભાઈ મોટાભાગે છે કે ભાઈ દેવી શક્તિને સમર્પિત હોય અથવા તમે કહેશો કે વૈષ્ણવ ધર્મમાં છે કે જાણીતા હોય. તો આમાં તમે ઓપ્શન પણ જોશો તો તમારી પાસે જો વૈષ્ણવ સાથે જાણીતા સ્થળો છે દ્વારકા અને ડાકોર. પછી તમે કહે સર પાલીતાણા, સર પાલીતાણામાં સર ખ્યાલ નહીં કે આવે કે ના આવે, પણ નોર્મલી પાલીતાણામાં તો ખાલી છે કે ભાઈ આપણે મહાવીર સ્વામી છે કે એમની જયંતિ અથવા તમે જોશો તો પછી એક છે કે તીરસનું સૌથી વધારે મહત્વ છે. ત્યાર પછી ભરૂચમાં તો એ રીતનું કંઈ આયોજન છે જ નહીં કારણ કે ભરૂચમાં જે મહત્વના મેળા છે એની પાછળ તમે જોશો તો પછી ઘણા કારણો છે. જેમ કે ભાડભૂતનો મેળો છે એ તો અમુક તમારો અર્ધકુંભ મેળો છે કે 12+6 દર 18 વર્ષે ભરાય છે તો એમાં પણ એનું છે કે મહત્વ દેખાશે નહીં. ત્યાર પછી જો માણેક ઠાર એટલે એક બીજો ઓપ્શન છે માણેક બાઈની યાદમાં છે કે જે આપણે કહીએ છીએ કે ભાઈ આ છે કે ભાઈ માણેક કોઠારી. કોઠારી મોટા ભાગે આપણે કહીશું કે ભાઈ થાળ સાથે જોડાયેલ વ્યક્તિઓ છે કે એમાં કહેવાય છે કે ભાઈ છે કે ભાઈ માણેકબાઈ દ્વારા જે છે કે ભાઈ ગોમતી તળાવ પાસે છે કે થાળ ધરાવવામાં આવ્યો હતો કૃષ્ણને, એટલા માટે એની યાદમાં છે કે માણેક કોઠારીનો છે કે ભાઈ મેળો ભરાય છે. અને આ દિવસે જેમ તમે રથયાત્રા જુઓ છો એ રીતના
ડાકોર મંદિરમાં જે આપણા છે રણછોડરાયજી એમની છે કે ભાઈ નગરયાત્રા કાઢવામાં આવે છે, એટલે એ મેળો તમારો ક્યાં ભરાશે? ડાકોર ખાતે જે આપણને દેખાશે. ઓકે, નીચેનામાંથી કયા સમુદાયમાં મુખ્યત્વે નાના ભાઈ અને મોટા ભાઈ એમ બે વર્ગો જોવા મળે છે? એટલે આ તમારી ગુજરાતની જે જાતિ વ્યવસ્થા જે આપણે કહીએ છીએ લોક જાતિઓ કે જે સ્વર્ણિમ છે કે ભાઈ કલ્ચર છે, સંસ્કૃતિના તત્વો ધરાવે છે, એનો પ્રશ્ન છે. તો તમે જે છે કે બે વર્ગો ધરાવે, તમે કહેશો રબારી. તો જે લોકો જાણતા હોય અથવા સહજતાથી છે કે રબારી કોમમાં તમને આ રીતના કોઈ ભાગ જોવા મળશે નહીં. નો ડાઉટ કે એમાં શાખ અથવા સરનેમો જોવા મળશે અથવા વિસ્તાર પ્રમાણે એમના નામ બદલાશે, જેમ કે પાટણવડિયા અથવા મારું, દેશી, સોરઠિયા એ રીતના તમને દેખાશે, પરંતુ તમને નાના ભાઈ કે મોટા ભાઈ એ રીતના શબ્દો દેખાશે ને, એટલે આ ઓપ્શન તમારો નિગ્લેક્ટ થશે. પછી તમે કહેશો કાઠી દરબાર, એમાં પણ આ રીતના કોઈ શબ્દો દેખાશે નહીં, કેમ કે એમાં છે કે ભાઈ તરીકે મૂકશે કે વાપરતા બી નથી શબ્દ. ત્યાર પછી છે ગારોડી. ગારોડી તમે જોશો તો પછી ગુજરાતમાં છે કે એ શબ્દ જોડાયેલો છે વાદી કોમ સાથે, આપણા ભાઈઓ સાથે, કે જેમાં તમે ફૂલવાદી અને છે કે ભાઈ નાગવાદી વગેરે એ બે પ્રકાર જોશો. તો આ શબ્દ જો આ રીતના પણ નિગ્લેક્ટ કરશો તો બી આન્સર મળશે તમને ભરવાડ. અથવા આપણા ભરવાડ ભાઈઓના સમુદાયમાં છે કે ભાઈ નાના ભાઈ અને મોટા ભાઈ એમ બે વર્ગો જોવા મળે છે, એ પણ સહજતાથી આપણે જાણી શકીએ. પોતાના સર્વતોમુખી પ્રતિભાને કારણે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા કયા વ્યક્તિ છે? તો આપણે નોર્મલી તમે કહેશો કે આર્યભટ્ટ છે, એ તો નોર્મલી તમે કહો ને કલિકાલ સર્વજ્ઞ, યાની કે છે કે આગળ પાછળનું જ્ઞાન ધરાવતા એવા વ્યક્તિ, કે એ તમને છે કે ભાઈ તમારા આર્યભટ્ટ તો થશે નહીં. બીજું છે તો ગુપ્તકાળ સાથે જોડાયેલા. પછી બીજું નામ સાંભળ્યું રામાનુજ. જે રામાનુજ છે આપણા, એ તો તમારા ભક્તિ આંદોલન સાથે જોડાયેલા છે, એ પણ પોસિબલ નથી. નોર્મલી તમે જોશો કે કાલિદાસ, એ તો ભાઈ ભારતના શેક્સપિયર છે, તો એમને પણ કહેવાયા નથી. તો જવાબ તમારો જો ગુજરાતનું કલ્ચર વાંચતા હોય અથવા સાહિત્ય વાંચતા હોય તો ઇતિહાસમાં પણ એમનો ઉલ્લેખ કરાયો છે. એ વ્યક્તિ છે તમારા હેમચંદ્રાચાર્ય, કે એમના માટે છે કે ઉપનામ વાપરવામાં આવ્યું છે, એ છે કલિકાલ સર્વજ્ઞ. ત્યાર પછી ગુજરાતમાં ચાલુક્ય શૈલીના મંદિરો તલ દર્શનમાં નીચેનામાંથી કયા મુખ્ય અંગો ધરાવે છે? ઓપ્શન એ ગર્ભગૃહ, ઓપ્શન બી મંડપ, ઓપ્શન સી અંતરાલ. તો તમે છે કે મુખ્ય સહજતાથી જો રચના મંદિર સ્થાપત્યના જોશો તો તમને છે કે ભાઈ સૌ પ્રથમ જે તમે જોશો તો ભાઈ આગળનો તમારો જે છે કે દેવી દેવતાને સ્થાપિત કરવામાં આવતા હોય એમની મૂર્તિના રૂપે અથવા એમના ચિહ્નોના રૂપે, તો એ તમારો હોય છે ગર્ભગૃહ. અને ગર્ભગૃહનો જે આગળનો ભાગ જે તમે છે કે ત્યાં તમે ઊભા રહીને અથવા છે કે ભાઈ દર્શન કરતા હો, તો એ આગળના જે કક્ષને કહેવામાં આવે છે મંડપ. ને નોર્મલી છે કે બંને વચ્ચે જે ભાગ રાખવામાં આવે છે એને કહેવાય છે અંતરાલ, કે અંતરાલના ભાગથી તમે છે કે ભાઈ સહજતાથી છે કે આગળ પાછળ જઈ શકો છો, કે એ થોડો ભાગ રાખવાનો. તો ચાલુક્ય શૈલીમાં તમે જોશો કે તમે મોટા ભાગે મંદિરોમાં ચાલુક્ય શૈલીમાં છે કે અંતરાલ થોડો સહજ રાખવામાં આવે છે. એનું એક્ઝામ્પલ તમે જોવો જ છો કે તમારું મોઢેરાનું સૂર્ય મંદિર છે, કે એમાં તમે જોશો કે તમારો આ છે કે ભાઈ ગર્ભગૃહ છે, એને છે કે અલગ ઓટલા ઉપર પ્લેટફોર્મ કે અથવા જગતી ઉપર છે. પછી તમે થોડો આગળ જોશો તો તમને એક મંડપ દેખાશે, અને એ મંડપ તમારો છે નોર્મલી, ને એમાં પણ એ છે કે અલગ છે કે તમને ઓટલા ઉપર દેખાશે, બંને વચ્ચે થોડો અંતર દેખાશે, એ જ છે તમારો અંતરાલ. ને તમે જોઈ શકો છો કે ભાઈ આ રચના તમને મોઢેરાના સૂર્ય મંદિરમાં પણ દેખાશે. એટલે એ તમારો છે કે ભાઈ ગર્ભગૃહ છે, હા છે, અંતરાલ છે, તો આ છે, અને મંડપ પણ છે. કેમ કે મંડપ તમે બે પ્રકારના પણ હોઈ શકે, ગૂઢ મંડપ પણ હોઈ શકે અને સ્તંભોવાળો મંડપ પણ હોઈ શકે, જેને તમે નોર્મલી સભા મંડપ. એટલે તમને તો ત્રણે ત્રણ ભાગ દેખાયા. તો ત્રણે ત્રણ અંગો તમે છે કે ચાલુક્ય શૈલીના મંદિરોના ભાગમાં જોવા મળે છે. ઓકે, મારે શ્યામ સમીપે ન જવું, આ કોની પંક્તિઓ છે? તો આપણને ખબર જ છે કે ભાઈ શ્યામ શબ્દ દેખાય તો તરત જ તમે જોશો કે ભાઈ ગરબીના રચયિતા દયારામ એ તમને દેખાઈ આવશે જ. કારણ કે તમે જોશો કે નરસિંહ મહેતા, મીરાબાઈ અને શામળ એના કરતાં છે કે ભાઈ આધુનિક તમારા આ કવિ જોવા મળશે. નરસિંહ મહેતા મોહમ્મદ બેગડાના સમયે, ત્યાર પછી મીરાબાઈ તમે જોશો તો મોટા ભાગે તમને મુગલ કાળ દરમિયાન દેખાશે, અને તમારા શામળ તમને સલ્તનત કાળ દરમિયાન દેખાશે. તો આ જે પ્રસિદ્ધ કૃતિ છે એ છે દયારામની છે.
પછી છે જોડકા જોડો, જેમાં તમને છે કે ભાઈ મોટા ભાગે કૃતિઓ આપવામાં આવી છે, જે મોટા ભાગે તમે જોશો તો ગુપ્તકાળ આસપાસના જે આપણા કવિઓ છે એની જ તમને આપેલી છે. અચ્છા, મહાકવિ કાલિદાસ કે જેને તમે જાણો જ છો કે એમની જે પ્રસિદ્ધ કૃતિઓ છે એના પરથી જ તમને દેખાશે. બીજી છે તમારો શૂદ્રક, વિશાખા દત્ત અને ભારવી. આમાં તમે જોશો કે ભાઈ સૌથી પહેલા તો કોઈ ચર્ચા ધારો કે થાય કે ના થાય તો પહેલા તો લોકો જોઈ જ ના કે અચ્છા કઈ કૃતિ ક્યાં સેટ થાય છે. એ રીતના જો એક પણ આવડતી હોય તો અન્ય પણ સેટ થઈ શકે, અથવા નવી પેટર્ન પ્રમાણે જો માત્ર કઈ જોડ સાચી છે ખોટી છે એ પ્રમાણે આવશે તો નિગ્લેક્ટ કરવાના ઓપ્શનમાં તમને તકલીફ પડે. તો ખબર હોય તો પણ વેસ્ટ બેટર છે, ના ખબર હોય તો પણ ચર્ચા કરીએ. અચ્છા, શૂદ્રક એની કૃતિ છે મુચ્છ કટિકમ. ત્યાર પછી તમે કહેશો કે ભાઈ વિશાખા દત્ત એ તમારું છે મુદ્રા રાક્ષસ, અને નોર્મલી ભારવી છે એમની કૃતિ છે કિરાતાર્જુન્યમ, અને તમારી કાલિદાસની કૃતિ છે માલવિકા અગ્નિમિત્રમ. ખરેખર પહેલા જોતા તો એવું લાગે કે સાચા જવાબ 4 આપી દીધા છે, તો ખરેખર સાચા છે, કેમ કે તમે માલવિકા અગ્નિમિત્રમની જો ચર્ચા કરશો તો આ કૃતિ લખેલી છે કવિ કાલિદાસે, જે તમારા શુંગ વંશના જે આપણે કહીએ છીએ કે ભાઈ શિશુનાગ છે, કે નોર્મલી તમે કહેશો કે પુષ્યમિત્ર શૃંગ છે, એના નોર્મલી તમે શબ્દમાં જોશો તો તમારા છે નોર્મલી કે એના જ પુત્ર અગ્નિમિત્ર શૃંગ છે એની સાથે જ જોડાયેલી જે કૃતિ છે તમારી છે માલવિકા અગ્નિમિત્રમ, એ કાલિદાસ દ્વારા રચવામાં આવી છે. મુચ્છ કટિકમ પણ એ છે, જે તમારી કહેશો ભાઈ લાકડાની ગાડી છે માટીમાંથી બનેલી. ત્યાર પછી જે વિશાખા દત્ત એ જ છે મુદ્રા રાક્ષસ એમના લેખક, અને ભારવી દ્વારા લખેલી કિરાતાર્જુનમ, યાની કે જે પછી અર્જુન સાથે અને કિરાત રૂપે એટલે કે પારધી રૂપે આવેલા શિવની જે કથા છે એ તમને આમાં દેખાડવામાં આવેલી છે. તો તમે આન્સર જોઈ શકો છો કે ભાઈ ચારે આન્સર સાચા છે એકબીજાની સામે જો તમે ચેક કરશો તો. ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. એક ખાલી જગ્યા સંપ્રદાયમાં મહાપ્રભુજીની બેઠક છે એનું મહત્વ છે. અચ્છા, મહાપ્રભુજીથી લોકો છે કે અમુક લોકોએ સાંભળેલું પણ હોય કે અમુક છે કે 84 બેઠકો આવેલી છે. તો 84 બેઠકો તમે કહેશો કે શું હોઈ શકે, કઈ રીતના હોઈ શકે, કે બેઠક તો કોઈ બીમાં હોઈ શકે. તો તમારા મહાપ્રભુજી કોણ છે એના વિશે કહી દઉં કે તમે એક શબ્દ સાંભળ્યો હશે વૈષ્ણવ સંપ્રદાય, યાની કે ભાઈ વિષ્ણુ સાથે જોડાયેલ સંપ્રદાય. એમાં એક ભાગ તમને જોશો કે જેમાં તમે એક શબ્દ સાંભળશો પુષ્ટિ માર્ગ, યાની કે ભાઈ વલ્લભ સંપ્રદાય, વલ્ભાચાર્ય, કે જેમની કહે છે કે ભાઈ કૃષ્ણ સાથે જોડાયેલું, કે જેમને આપણે બાળ ગોપાલ છે એની પૂજા આપણને આપી, એમને નાથ દ્વારા જે રાજસ્થાનમાં આવેલું છે ત્યાં એમને શ્રીનાથજીની સ્થાપના કરી, અને આપણે કહીએ છીએ કે ભાઈ આ પુષ્ટિ માર્ગની સ્થાપના કરી. તો એમને છે કે ભાઈ આપણે જે વલ્ભાચાર્ય દ્વારા જે પણ સ્થાનો ઉપર છે કે સપ્તાહ કે કથાનું આયોજન કરવામાં આવ્યું ભાગવતનું, તો એ દરેક સ્થળોને જે કહેવામાં આવે છે મહાપ્રભુજીની બેઠક, ને એમને જ પછી મહાપ્રભુજી કહેવામાં આવ્યા. તો ઓબ્વિયસલી કૃષ્ણ સાથે જોડાયેલા હોય તો જૈન તો આવશે નહીં, શાક્ત કે શૈવ તો આવશે નહીં, એટલે તમારા કોની સાથે જોડાયેલા થશે? વૈષ્ણવ ધર્મ સાથે જોડાયેલા સંત, એ જ છે મહાપ્રભુજી યાની કે વલ્ભાચાર્ય. ત્યાર પછી ખાલી જગ્યાનું વચન કે ભાઈ જાતિ પાતિ પૂછે નહીં કોઈ, હરિ કો ભોજે સો હરિ કા હોય. ભક્તિ આંદોલનનું સૂત્ર બની ગયું હતું, તો હતું કોનું? તો એ તમે કહેશો કે ભાઈ તમે જાતિ પાછી પૂછે ના કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય. આ ભાષા તમે દેખો તો તદ્દન તમને ગુજરાતી લાગશે નહીં, કારણ કે જો આપણા શામળ છે, દયારામ છે, એમની મોટા ભાગે કૃતિ તમે જોશો તો તમને છે નોર્મલી મારું ગુર્જર અથવા જે તમે જૂની ગુજરાતી કહેશો એમાં જોવા મળશે, અથવા નોર્મલી તમને ગુજરાતી ભાષામાં હશે. તો પછી તમારી સાથે છે કે મીરાબાઈ અને સ્વામી રામાનંદ, કેમ કે ભાઈ મીરાબાઈની કૃતિ તમને ગુજરાતી અથવા રાજસ્થાની ભાષા અથવા વર્જની જે ખડી બોલી છે એમાં પણ જોવા મળે છે, તો એ હોઈ શકે. અને બીજા છે તમારા સ્વામી રામાનંદ, કે સ્વામી રામાનંદ છે જે તમારા ઉત્તર ભારતના કે ભક્તિ આંદોલન સાથે જોડાયેલા છે, કે જેના આધારે આપણે કહી શકીએ છીએ કે ભાઈ આ બંનેમાંથી કોઈ ઓપ્શન હોઈ શકે. અચ્છા, જાતિ પાછી પૂછે ને કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય, તો તેમને હરિ જોઈને તરત જ ઓપ્શન થાય કે ના મીરાબાઈ ટીક કરી દઈએ. પરંતુ પહેલા થોડું ધ્યાન રાખજો, કેમ કે જે અહીંયા પૂછે છે જાતિ પાછી પૂછે ને કોઈ, હરિ કો ભજે સો હરિ કા હોય, આ વાક્ય મીરાબાઈનું છે જ નહીં. તો સર કઈ રીતના? કેમ કે ભાઈ તમને સ્વામી રામાનંદ છે કે ભાઈ એમના દ્વારા છે કે કહેવામાં આવેલું આ જે વાક્ય છે, કારણ કે ભાઈ સ્વામી રામાનંદને તમે ઓળખતા હોય
કે રામને છે કે ભાઈ આરાધ્ય માની ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરીને એમના જ જે આપણે કહીએ છીએ કે ભાઈ 12 શિષ્યો જે પ્રસિદ્ધ હતા ને એમાંના જે તમે બે વ્યક્તિ કહેશો એક હશે આપણા સંત કબીર અને બીજા હતા તમારા કયા સંત રૈદાસ. તમે જોશો સંત રૈદાસ છે એ પણ છે કે અમુક લોકો કહે છે કે ભાઈ ઉચ્ચ કુળના નથી. એમના જ જે કહે છે કે ભાઈ સંત રૈદાસ છે એમની જ શિષ્યા છે જે તમે કહેશો મીરાબાઈ. તો ખરેખર ભાઈ આ વાક્ય છે કે એમને સેટ થાય છે. અચ્છા, હવે આપણે જોઈએ કે ભાઈ રાજસ્થાની અને પહાડી શૈલીઓ કઈ કલાની શૈલીઓ છે, અથવા તમે જોશો કે ભાઈ રાજસ્થાની અને પહાડી શૈલીઓ કે તમને દેખાય જો નૃત્યમાં તો એવું કોઈ પોસિબલ છે ને કે રાજસ્થાની નૃત્ય કે પહાડી નૃત્ય, કારણ કે આપણે નૃત્યોમાં તમે જોશો તો તમને કોઈ જાતિ સાથે વિશેષ હોઈ શકે અથવા તમે કહેશો કે નોર્મલી તમને છે કે કોઈ ઘટના સાથે જોડાયેલ હોઈ શકે અથવા એની સાથે કોઈ વિષય કયો જોડાય છે એના આધારિત હોઈ શકે. તો નૃત્ય તો પોસિબલ છે નહીં. સંગીત પણ પહાડી સંગીત કે રાજસ્થાની સંગીત એવું હોઈ શકે નહીં. યુદ્ધ પણ હોઈ શકે નહીં. તો તમારી પાસે વધે છે માત્ર ચિત્રકલા, કારણ કે ચિત્રકલામાં તમે જોશો તો પહાડી શૈલી, જ્યારે તમે છે કે મધ્યકાળ આસપાસ જશો કે આપણે જોયું કે ભાઈ મધ્યકાળ આસપાસ ઇસ્લામિક ધર્મમાં આપણે જોશું નોર્મલી કે ભાઈ કળા ઉપર થોડો ઘણો છે કે ભાઈ કંટ્રોલ કરવામાં આવ્યો છે, ત્યારે છે કે જે ચિત્રકારો છે એ કાશ્મીર આસપાસ જે આપણે કહીશું કે પહાડો તમારે ગયા હતા ને ત્યાંના સ્થાનિક રાજાઓ આશ્રય આપી ને તમે કહેશો કુલ્લુ છે અથવા તમારી કાંગડા શૈલી છે, કાશ્મીર શૈલી છે, એ ચિત્રકલા છે એ શૈલીનો વિકાસ થયો હતો. અને બીજું તમે છે રાજસ્થાની શૈલી, એ પણ સહજતાથી જે આપણી રાજપૂત શૈલી પણ એને કહીએ છીએ કે એ દરમિયાન એના લક્ષણો ધરાવે છે, જેમાં તમે કહેશો કે ભાઈ નોર્મલી છે કે ભાઈ તમે જે ઘૂંઘટ પ્રથામાં જે અર્ધ પારદર્શક પડદાની જો વાત કરવામાં આવે તો એ દરેક લક્ષણો તમને એમાં જોવા મળશે તમારી રાજસ્થાની શૈલીમાં. એટલે તમારો આન્સર આવશે ચિત્રકલા. ઓકે, આપણી પાસે જે બુક છે જે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, સહજતાથી જે આપણે કહીએ છીએ કે એમાં ઘણી એવી વિશેષ વસ્તુઓ જે આપણે ચર્ચા કરી એ દરેક વસ્તુ તમને એમાં દેખાશે. ખરેખર એમાં છે કે ઘણા આપણા ટોપિક એવા પણ છે કે જેના તમને છે કે ભાઈ નોર્મલી તમને ફોટારોપના ફોર્મમાં અથવા છે કે મહત્વની બાબતો જે દ્રશ્ય કળા પ્રદર્શન કળાથી છે કે ભાઈ અલગ રીતે એમને સમજાવવામાં આવી છે કે સરળતાથી તમે એને વાંચી અને સમજી શકો કે ઘણી બાબતો એવી હોય છે કે ભાઈ એક જ શબ્દના આધારે તમે કન્ફ્યુઝ થઈ જતા હોય તો એ વસ્તુ પણ એમાં શોર્ટિફાઈ કરેલી છે. ત્યાર પછી રાજ્ય સરકાર કેન્દ્ર સરકારમાં જે આપણે થયેલા પુસ્તકો છે અથવા અન્ય જે આપણા સાહિત્ય છે તો એમાંથી રેફરન્સ લઈને એ આપણો આ છે કે બુકનું નિર્માણ કરેલું છે અને તમારી કોઈ પણ એક્ઝામ માટે સહજતાથી આપણા માટે આ ઉપયોગી બુક છે. અને તરત જ તમે જે વાંચન કરો પછી તમે અગાઉ પરીક્ષામાં જીપીએસસી કે આપણે અન્ય એક્ઝામમાં જે પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ પણ તમે જોઈ શકો છો, જેના લીધે તમને અંદાજો આવે કે કઈ રીતનું વાંચન કરવું કે તૈયારી કરવી. એ રીતની જ આપણી છે ભારતનો સાંસ્કૃતિક વારસો. આમ તો આપણે કહીએ છીએ કે ભારતના સાંસ્કૃતિક વારસાથી આપણે ઓછા પરિચિત હોઈએ છીએ અથવા પરિચિત હોઈએ તો કેવું ઉપરથી, કારણ કે ભાઈ ગુજરાતનું કલ્ચર એવું છે કે તમે સાંભળેલું હોય, જોયેલું હોય અથવા અનુભવ્યું હોય તો એના વિશે તમે તદ્દન રીતે કહી શકો, પરંતુ ભારતના કલ્ચરમાં એટલા શ્યોર હોતા નથી. પરંતુ આપણી આ બુકમાં જે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા અને અન્ય રાજ્ય સરકારની પુસ્તકો પણ છે એને પણ રેફરન્સ રાખી અને દરેક માહિતી છે એને રાખવામાં આવી છે. એટલે ચિંતા કરવાની વિદ્યાર્થી મિત્રો જરૂર નથી. આપણે દરેક આધારભૂત સ્ત્રોતોનો ઉપયોગ કરી અને પરીક્ષાલક્ષી છે કે એમાં આપણે છે કે રજૂઆત કરેલી છે અને એઝ ઇટ ઇઝ જે આપણે કહ્યું કે આગળના પૂછાઈ ગયેલા પ્રશ્નો છે એ પણ એમાં તમને પ્રેક્ટિસ માટેની રીતના આપેલા છે. એટલે દરેક તમે જોશો તો ઉપયોગી વસ્તુ એમાંથી મળશે. અમુક એવી પણ માહિતી હશે કે જેને તમારા ટેબલ ચાર્ટ અને અમુક આકૃતિઓમાં વિશેષ રીતે સમજાવવામાં આવી હશે, એટલે સરળ રીતે તમે સમજી પણ શકો. અને મહાવરા માટે તો 600 થી વધુ તો આપણા હેતુલક્ષી પ્રશ્નો છે કે જેના લીધે તમારા જે કન્ટેન્ટ અને વિષયો છે એ પણ તમારા મજબૂત બને. અથવા આપણે જોશું કે ભાઈ આપણા યુવા ઉપનિષદ પબ્લિકેશનમાં 60થી પણ વધારે છે કે પુસ્તકો છે એ તમારા છે કે અન્ય વિષયો માટે અને દરેક માટે તમારા માટે ઉપયોગી બની શકે છે. એટલા માટે આપણે છે કે ભાઈ આ પુસ્તકનું વાંચન પણ કરીએ અને ન્યા ખ્યાલ હોય તો આપણે જોઈએ પણ ખરા. આપણે યુવા ઉપનિષદ પરિવાર ફાઉન્ડેશનની જે આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર અને યુટ્યુબ ઉપર છે અને ફેસબુકમાં પણ તમે છે કે ફોલો કરી શકો છો. આ રીતના આપણે છે કે ભાઈ ઘણી માહિતી આજે મેળવી અને આગળના વિડીયોમાં હજી પણ માહિતી મેળવતા રહીશું. થેન્ક યુ.